થિક શેકની પાર્ટી ચાલે. ઓહો ડ્રેગન ફ્રૂટ થિક શેક બનાવ્યો મમ્મીએ. જાંબલી કલર જાંબલી પર્પલ કલર પર્પલ એ જ થાય. મસ્ત બન્યો. મસ્ત બન્યો મસ્ત બન્યો. ચીવથી બનાવ્યો હેડ શીખવાનું છે હેડો. એનું આજે બધાનો ઉપવાસ છે. બરાબર. એટલે ડ્રેગન ફ્રૂટમાંથી થીક શેક બનાવવાનો હોય. થિક શેક બનાવાય. એટલે જો મેં ધોઈને લઈ લીધું હો, 2 પીસ કરી દીધા. હવે આ તો ખાલી આમથી કરવાનું હોય, આખું ખુલી જાય. આવી રીતે બધું ખોલી દેવાનું. ડ્રેગન ફ્રૂટ તો આવી રીતે જ ખુલી ગયું. આ બીજી બાજુ એવી રીતે ખોલી દેવાનું. ફટાફટ કોઈ વાર ના લાગે. એકદમ સ્મૂથ આવે ના આ રીતો. હા આમ બહુ હેલ્ધી આવે, પણ આપણે આમ ખાતા તમને બધાને જોર આવે એટલા માટે. જો ખુલી ગયું બધું. હવે મસ્ત કટિંગ કરી દઈશું આપણે. કટિંગ કે ફટાફટ થઈ જાય. એકદમ સ્મૂથ આવે ને એટલે આપણે નાના મોટા આપણે જેવા કરવા હોય એવા કરી દેવાના. અમે પીસવાનું જ છે. હા જો ફટાફટ કટિંગ એ થઈ ગયું. જો બધા પીસ તૈયાર, અંદરથી એકદમ લાલ ચટક. બરાબર. મસ્ત પીસ પડી ગયા. હવે પીસવાનું આપણે લઈ લઈશું મિક્સરના જગમાં. હવે એમાં થોડા કાજુ બદામ એડ કરી દીધા. 1 ગ્લાસ જેવું દૂધ લીધું. બરાબર. આમ વાટકી ભરાય પણ આમ ગ્લાસ ભરાય લીધું. અને ગળપણ માટે આપણે મધ એડ કરીશું 1 ચમચી જેવું. મધ આવી ગયું. અને હવે એમાં આપણે આઈસ્ક્રીમ એડ કરીશું. ઉપવાસમાં ખવાય ને તે રહી લીધી. ઓકે આઈસ્ક્રીમ આવી જાય તો પીસે જશે મમ્મી. 1-2 ટુકડા લઈ લો ખાલી, એ નહીં લેવા ચાલશે. પીસી લો. હવે પીસી લેવાનું મસ્ત. મસ્ત પીસી લીધું. આખો કલર જ લગાવ્યો છે ઉપરથી આમ જોઈને જ લાગે ને. ઓહો એકદમ અલગ જ. જોરદાર આવ્યો ને. ફાવશે. હા ફાવશે. કેટલો મસ્ત સ્મૂથ બન્યો. અને ટેસ્ટ એક મસ્ત. આના શું શું ફાયદા આવે કોમેન્ટ કરીને કહેજો ને મિત્રો. 5 ના 5 ગ્લાસ ભરાઈ જશે. પીવન માણસ આવી ગયો. આવી ગયો છે આમુભાઈ. કાજુ બદામ આયા. કાજુ 1 ગ્લાસ લાવવું પડશે હજી પડ્યો. કાજુ બદામ ચોખ્ખું એ ચાલે, એ તો અમે ઉપરથી એડ કરવાના. 1 ગ્લાસ ભરાશે હો પચમાનું. હા ભરાઈ જશે. હવે ઉપરથી ડેકોરેશન કરવાનું. ડેકોરેશનમાં જે લેવું હોય લઈ લેવાનું. આમાં કેળું એડ કરવું હોય તો કરાય એમ. પણ આ થીક શેક હોય એટલે મેં કેળું એડ નહીં કર્યું. આઈસ્ક્રીમ. હા મોરે મિલ્ક શેક બનાવી ને એમાં કેળું એડ કરી દઉં. એમાં આઈસ્ક્રીમ એડ કરી. સરસ. અને અલગ અલગ ટેસ્ટ આવે એટલે મસ્ત લાગે. રેડોદાન હવે ને પપ્પાને ટેસ્ટ કરાવીએ. શ્યામુભાઈ બેન બધું લઈને જ બેઠા. પીવો કેવું બને છે ચાખો. ચાખીને કહો. હા હા પર્પલ. હા પર્પલ નહીં બ્લુ કોઈ કલર શું કેવું થાય? એકદમ કેળું નહીં નાખ્યું હો પપ્પા. કેળું નહીં આ નાખ્યું. થીક શેક ઠીક શેક ને એટલે આઈસ્ક્રીમ વાળો હોય મોય. આઈસ્ક્રીમ વાળો. મસ્ત ને? શ્યામ ભાઈ ચમચી લઈને બેસી ગયા. બહાર પીવા છે ને તો ઘેર બનાવતા કેટલી વાર થઈ એના કોઈ વાર ના. 5 મિનિટમાં તૈયાર. તો બનાવીને પી લેવાનો મસ્ત મજાનો ડ્રેગન ફ્રૂટ થીક ઉપવાસમાં શેક. ચાલે ને એકદમ હેલ્ધી કહેવાય. રાધે રાધે. રાધે રાધે.